તો વન નેશન વન ઇલેક્શન બાબતે રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં જોવા મળી છે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા થઈ શકે છે અને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મળેલી મંજૂરી પછી રાજ્યની કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી શકે। ભારે વરસાદને કારણે કૃષિમાં નુકસાન થયું છે એ બાબતે અત્યારે એક સર્વે થઈ રહ્યો છે અને સમીક્ષા પણ થઈ રહી છે અને રાજ્ય સરકારની આગામી આયોજનો નીતિગત વિષયો પર સમીક્ષા પણ કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, કઈ બાબતો? જી કિંજલ, કઈ બાબતો પર ચર્ચા? જી, જે રીતે કેબિનેટની બેઠક છે શરૂ થઈ ચૂકી છે। મહત્વનો મુદ્દો સ્વાભાવિક રીતે વન નેશન વન ઇલેક્શન રહેશે, કેમ કે કેન્દ્રીય કેબિનેટને મંજૂરી મળી ચૂકી છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે। તેની સાથે જ ભારે વરસાદ બાદ કૃષિ નુકસાનીને લઈ અને કેન્દ્રની જે ટીમ આવી હતી તેનો સર્વે છે એ પણ સોમવારે પૂર્ણ થયો છે, તો એ સર્વેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। રાજ્ય સરકાર દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો હતો, તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। વિવિધ વિભાગો દ્વારા નુકસાનીનો જે મેમોરેન્ડમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, તેને લઈને ચર્ચા છે તે થઈ શકે છે। આગામી સમયની અંદર તહેવારોની અંદર સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવેલા છે, સૌહાર્દ જળવાઈ રહે જે પ્રકારે સુરતમાં ગણેશ પંડાલમાં ઘટના બની હતી, તો આગામી સમયમાં નવરાત્રી હોય કે અન્ય તહેવારો હોય સૌહાર્દ જળવાઈ રહે તે માટેની સરકારની નીતિને લઈને ચર્ચા છે તે થઈ શકે છે। રિન્યુએબલ સમિટ જે હતું એ આજે પૂર્ણ થયું છે, તે ત્યારે આ ત્રિદિવસીય રિન્યુએબલ જે આરી સમિટ છે તેને લઈ અને જે સમીક્ષા છે તે પણ કેબિનેટમાં થઈ શકે છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો રાજ્ય સરકાર એક્શનમાં આવી ચૂકી છે।